સાબુદાણાની ફરાળી છૂટી છૂટી ખીચડી એ પણ 1 ટીપા તેલ વગર। 250 ગ્રામ જેટલા સાબુદાણાને 2 થી 3 વાર પાણીથી ધોઈ 4 કલાક માટે પલળવા રાખી દીધેલા। સાબુદાણા ડૂબે તેટલું જ પાણી રાખવાનું, એટલે છૂટા છૂટા જ રહેશે। ત્યારબાદ ઢોકળિયામાં ઝીણા સમારેલા બટેટા અને સાબુદાણાને 20 મિનિટ માટે બાફી લઈશું। આવી રીતના ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે સાબુદાણા બફાઈ ગયેલા। ત્યારબાદ મોટા મિક્સિંગ બાઉલમાં તેને ઉમેરી દઈશું। સાબુદાણામાં હવે અહીંયા 1 બાઉલ જેટલું ફરાળી ચેવડો આવે છે તે લેશું। 1 વાટકી જેટલા શિંગદાણા, કોથમીર, મરચાં, પસંદ હોય તો ખમણેલું આદું, શેકેલું જીરું, ગરમ મસાલો, ચટણી, મીઠું, લીંબુ, 2 ચમચી દળેલી સાકર ઉમેરીશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તૈયાર છે આપણો એકદમ લારી પર મળે તેવો છૂટો છૂટો ફરાળી ખીચડી અથવા તો ફરાળી ચટપટી ચા। શોર્ટ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।